सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं कर्वावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય છે ધ્યાન. આપણે એકવાર પહેલા પણ 41 દિવસ પહેલા એકવાર ધ્યાનનો પ્રયોગ કર્યો હતો. અલગ અલગ પ્રકારના ધ્યાન સમજાવ્યા હતા. આજે ફરીથી એકવાર ધ્યાનનો આપણે પ્રયોગ કરશું, પરંતુ આજે ફક્ત ને ફક્ત આપણે ધ્યાન કરશું. ધ્યાન એટલા માટે કરવું જરૂરી છે કે ધ્યાન એ સૌથી શ્રેષ્ઠ પરમાત્મા પ્રાપ્તિનું સાધન છે. જે વ્યક્તિને ધ્યાન કરતા નથી આવડતું એના પરમાત્મા પ્રાપ્તિના અથવા તો મનુષ્ય જન્મના લક્ષ્ય નહીં, શક્યતા નહીવત થઈ જાય છે. માટે અહીં બેઠેલા દરેક સાધકે રોજ ધ્યાન કરવું જોઈએ. હવે કેવી રીતે કરવું જોઈએ તો એનું આજે એક અનુભવ તમને હું કરાવીશ કે તમે આખા દિવસમાં જે પણ સારું સાંભળો છો એનું ધ્યાન કેવી રીતે કરવું, અને કોશિશ એવી કરવી કે રાતના સૂતા પહેલા ધ્યાન કરી લેવું અને સવારે ઉઠીને પણ ધ્યાન કરવું, જેથી તમે જે સાંભળ્યું હોય એ તમારું દ્રઢ થઈ જાય અને લાંબો સમય સુધી એ તમને યાદ રહે. આજે આપણે એક વર્ગનું ધ્યાન કરશું જે શરૂઆતના સાધકોએ નિયમિત કરવું જોઈએ, અને એ છે સગુણ સાકારનું ધ્યાન. આપણો એક વર્ગ હતો પ્રશ્નોત્તરી પહેલા, અને એ હતો શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. આ વર્ગ આખા વર્ગનું ધ્યાન કેવી રીતે કરાય એનું આજે હું તમને ડેમોન્સ્ટ્રેશન કરીશ. તમે બધા મારી સાથે આસન લઈને બેસી જાઓ, જાણે કે મારી સામે વર્ગમાં બેઠા છો એવી રીતે બધા પોતપોતાનું આસન પાથરી લો અને એના પર બરાબર બેસી જાઓ. આજુબાજુમાં કોઈ અવાજ ન હોય એવી ભાવના સાથે બેસો, એવી તૈયારીઓ સાથે બેસો. ભલે બહાર વરસાદનો અવાજ આવતો હોય, પરંતુ તમારું ધ્યાન મારા શબ્દો પર જ હોય એવી પૂરેપૂરી કોશિશ કરજો. બધા ટટ્ટાર બેસી જઈશું પલોઠી વાળીને, આંખ બંધ, પેટ પર ધ્યાન. છાતી પર ધ્યાન. નાક પર ધ્યાન. નાકમાંથી શ્વાસ અંદર બહાર થાય છે તેના તરફ ધ્યાન. પ્રાણ આપણા શરીરમાં સ્થૂળ છે, જે મનની એકદમ નજદીક છે. માટે પ્રાણ પર ધ્યાન રાખવાથી આપણે મન પર ધ્યાન આપણું સરળતાથી થાય છે. માટે સંસારને ભૂલવા માટે પહેલા આપણા શરીરમાં ચાલતા શ્વાસોશ્વાસ પર ધ્યાન આપવું જોઈએ. અને શ્વાસોશ્વાસમાં પણ એકદમ સ્થૂળ પેટ પર અનુભૂતિ થતી હોય છે, એટલે પેટ પર ધ્યાન આપવાથી ધીરે ધીરે સૂક્ષ્મતા તરફ આપણે જઈ રહ્યા છીએ. પેટ પર ધ્યાન હતું, છાતી પર હતું, હવે નાક પર ધ્યાન છે. બરાબર ધ્યાન આપો. નાકમાંથી પ્રાણ અંદર બહાર થઈ રહ્યા છે. પ્રાણ શાંત થઈ રહ્યા છે.
મન શાંત થઈ રહ્યું છે. પૂરેપૂરું ધ્યાન આપણા મનમાં ચાલતી વૃત્તિઓ પર. મન શાંત છે. મનની અંદર અલગ અલગ પ્રકારના અવાજો આવે છે. એ બધા અવાજોમાંથી મનને પોતાના અંદર રહેલા શ્વાસ પર લઈ આવો. હવે ભગવાનને પ્રાર્થના કરવાની, કારણ ભગવાનની પ્રાર્થના વગર ધ્યાન શક્ય નથી. હે પરમાત્મા, તું સર્વ સમર્થ છે, તું સર્વશક્તિમાન છે. તું મારા મન અને ઇન્દ્રિયને કાબૂમાં લઈ લે. હવે હું ધ્યાનનો પ્રયત્ન કરું છું. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. આવીશ કહી ગયા, આવો હવે તો આવો. મધુવન પડ્યા છે સૂના, બંસી ફરી બજાવો. કૃષ્ણને આપણે આહ્વાન કરીએ છીએ, પરમાત્મા, આ જગતમાં કેટલાય લોકોને દુઃખ છે, તું આવ, મારા હૃદયની અંદર આવ અને મારા દુઃખને અને આ સંસારના દરેક વ્યક્તિના દુઃખને દૂર કર. શ્રી કૃષ્ણ, શ્રી એટલે રાધા, લક્ષ્મી કે માયા, અને કૃષ્ણ એટલે કર્ષયતિ, આકર્ષયતિ ઇતિ કૃષ્ણ, જે આકર્ષિત કરે છે. આખા જગતના ભણેલા કે અભણ, સ્ત્રી કે પુરુષ, ભારતીય હોય કે વિદેશી, દરેકને એક ચરિત્ર તો આકર્ષિત કરે જ છે, અને એ છે શ્રી કૃષ્ણ પરમાત્માનું. એટલે જ વિદેશમાં પણ હરે રામ હરે કૃષ્ણના પ્રચારક ઘણા બધા છે. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. પૂર્ણ એટલે જેમાં હવે કઈ જ સમાઈ ન શકે એને પૂર્ણ કહેવાય. દેશ, કાળ અને વસ્તુની અંદર અમર્યાદિત, એ કોઈ મર્યાદામાં બાંધી ન શકાય, એને પૂર્ણ કહેવાય. પૂર્ણ સુખ, પૂર્ણ આનંદ, પૂર્ણ જગ્યાએ, પૂર્ણ દેશમાં. પુરુષોત્તમ, પુરુષ એટલે જીવાત્માઓ, અને જીવાત્માઓમાં ઉત્તમ એ એટલે પુરુષોત્તમ. આપણા બધાની અંદર અંતરાત્મા રૂપે જે જીવાત્મા છે, એ જીવાત્માને પણ ચલાવનાર એ છે પુરુષોત્તમ. શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ. હે પરમાત્મા, આપના વિશે વાત કરવી એટલે ગાગરમાં સાગર સમાવા જેવું છે. આપના સદગુણોની વાત કરવાનું મારું સામર્થ્ય નથી. હું તો આપના ચરણે પણ રહેવા માટે લાયક નથી. માટે હે પરમાત્મા, તું મારી વાણી દ્વારા તારા જ સદગુણનું વર્ણન કર. શ્રી કૃષ્ણ એક એવું ચરિત્ર છે કે જે આપણો આધ્યાત્મિક વિકાસ, બૌદ્ધિક વિકાસ, માનસિક વિકાસ અને સામાજિક વિકાસ કરી શકે એમ છે. અને માટે જ આબાલ વૃદ્ધ બધાને પ્રિય છે. શ્રી કૃષ્ણ વખતે અનેક જુલ્મી રાજાઓ હતા. જરાસંઘ, શિશુપાલ, કાળ યૌવન, કંસ, દુર્યોધન, નરકાસુર.
આ બધા જ રાજાઓ ધર્મને નહોતા માનતા એવું નહીં, પરંતુ ધર્મનો દંભ કરતા હતા. તેઓ પૂજા પાઠ કરતા, ભજન કીર્તન કરતા, મંદિર બંધાવતા, યજ્ઞ યાગાદિ કરતા. પરંતુ જ્યારે જીવનલક્ષી બ્રાહ્મણો વિચાર આપે ત્યારે એ ઉપદેશને સાંભળવા તૈયાર ન હોય. બીજાને દુઃખ ન આપો, અધર્મ ન કરો એવું કે તો એ સાંભળવા તૈયાર ન હોય. તત્વજ્ઞાનની વાત કરે, અહમ બ્રહ્માસ્મિની વાત કરે તો એ સાંભળવા તૈયાર ન હતા. અને માટે જ શ્રી કૃષ્ણ પરમાત્માએ દરેકની અંદર પરમાત્મા છે એવું જણાવવા માટે જ જન્મ લીધો હતો. અંતરમાં વસે છે ભગવાનને દાખલા સેલા, નથી કોઈની મોનોપોલી, જે પહોંચે તે પહેલા. અંતરમાં જ ભગવાન વસી રહ્યો છે. આવા શ્રી કૃષ્ણ પરમાત્મા ને આપણે 7 પ્રસંગોથી યાદ કરશું. પહેલો પ્રસંગ છે પ્રેમ મૂર્તિ શ્રી કૃષ્ણ પરમાત્મા. કાનુડાએ જન્મ લેતાની સાથે જ દેવકી વસુદેવને નિશ્ચિંત કરી દીધા. યશોદાને નંદજીને આનંદિત કરી દીધા. નિર્ધન ગોવાળોને કોઈ મિત્ર બનાવતું નહોતું. કનૈયાએ કહ્યું, જેનો કોઈ મિત્ર નથી તેનો હું મિત્ર છું. તું આ સંસારમાં એકલો નથી, હું તારી સાથે છું, હું તારો મિત્ર છું. કેટલું મોટું આશ્વાસન છે. આપણને કોઈ નહીં પૂછે તો કનૈયો તો આપણી સાથે અંતરમાં જ છે. ગોપીઓને કહ્યું, હું તારો પ્રિયતમા છું, તું મારી પ્રિયતમા છે. પ્રિયતમા, પ્રિયથી પણ વિશેષ પ્રિય. મા બાપ થોડા વર્ષો પ્રિય હશે, પત્ની લગ્ન પછી પ્રિય હશે, અને એ પણ પ્રેમ આપે ત્યાં સુધી પ્રિય હશે. પરંતુ અંદર રહેલો અંતરાત્મા જન્મતાથી લઈને મૃત્યુ સુધી આપણી સાથે ને સાથે રહે છે. માટે કૃષ્ણ એ પ્રિયતમ અને પ્રિયતમા છે. ગોપીઓએ ખૂબ પ્રેમ કર્યો છે અને કનૈયાએ પણ ખૂબ પ્રેમ કર્યો છે. ગોપીઓએ કોઈ દિવસ નાક બંધ કરીને સમાધિ કરવી પડી નથી, આંખ બંધ કરીને સમાધિ કરવી પડી નથી. કનૈયાની લીલાને યાદ કરતાની સાથે સમાધિ થઈ જતી. કનૈયાની વાંસળી વાગે એટલે સમાધિસ્થ થઈ જતી. આપણે બધા આંખ બંધ કરી અને સંસારને ભૂલવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ સંસાર ભૂલાતો નથી. ગોપીઓને સંસાર યાદ રહેતો નહોતો. પ્રેમ વસ્તુમાં નથી. વેરી જો પેંડો આપે તો એ કડવો લાગે, અને પ્રેમી જો કારેલા આપે તો એ મીઠા લાગે. વસ્તુમાં પ્રેમ નથી. આ સાબિત કરે છે. પ્રેમ કરનારમાં પ્રેમ છે. મીઠાશ પ્રેમમાં છે, વસ્તુમાં નથી. મને પણ પરમાત્માએ ખૂબ પ્રેમ કર્યો છે અને હું પણ એમને ખૂબ પ્રેમ કરું છું. ગોપીઓએ પણ ખૂબ પ્રેમ કર્યો છે. કનૈયાની વાંસળી વાગે એટલે ઘર બાર બધું છોડી અને દોડી જતી. અને જે ગોપીઓને ઘરમાંથી જવા દેવા ન દેતા તે ત્યાંને ત્યાં જ રાખ થઈ જતી અને કનૈયામાં મળી જતી. કેટલો પ્રેમ! પ્રેમની મૂર્તિ તરફ પ્રેમ આપોઆપ થઈ જાય. બીજો પ્રસંગ છે લીલાઓ દ્વારા ઉપદેશ. કનૈયાની અનંત લીલાઓ છે, એ દરેકે દરેક જીવનલક્ષી છે, જીવનને ઉપદેશ આપે એવી છે. કનૈયાને સમજવો ખૂબ અઘરો છે. એના માટે
કનૈયાને પ્રેમ કરવો પડે તો જ કનૈયાની લીલા સમજી શકાય એમ છે. એમાંની એક લીલા એટલે ધેનુકાસુર લીલા. ધેનુકા એટલે ગધેડો. અસુર ગધેડો બનીને તાલવનમાં રહેતો હતો. તે કોઈને મીઠા ફળ ખાવા નહોતો દેતો. જેની પાસે બધું હોય અને કોઈને ન આપે એ મરે એટલે લોકો સુખી થાય કે આ માણસ કોઈ કામનો નહોતો, મરી જાય તો સારું. એવી વ્યક્તિને મર્યા પછી ગધેડાનો અવતાર મળે છે. ઘણા લોકો સંસ્થા ઊભી કરે, પૈસા ભેગા કરે અને એ પૈસાને પોતાના લાભ માટે વાપરે, એને પણ ગધેડાનો અવતાર મળે છે. તાલવન ધેનુકાસુરનું નહોતું, પરંતુ એનો માલિક બની બેઠો હતો. એવી રીતે સંસ્થાના માલિક બની બેસે છે. આપણી કમાણીમાં અનેક લોકોનો હાથ હોય છે, માટે આપણને જે ધન મળે છે એમાં અનેક લોકોનો ભાગ છે. આપીને ખાઈશું તો આ શુદ્ધ ધન આપણને પચશે. વહેતા પાણી નિર્મળા, ગંધાય સો બંધાય. સંગ્રહ કરેલું ધન ગંધાય છે, માટે હું આ ધનનો સદુપયોગ કરીશ. ધેનુકાસુરને બલરામે માર્યા છે. કનૈયાએ પોતાના મોટા ભાઈને આગળ કર્યો છે. બલરામે ધેનુકાસુરને મારીને મૂર્ખતાને મારી છે. ગધેડાની અંદર 3 લક્ષણ હોય છે. એક કડવી વાણી બોલે છે, બીજી દ્વેષ કરતો હોય અને ત્રીજો મૂર્ખ છે. હું સંસારમાં રહીશ પરંતુ કડવી વાણી કોઈ દિવસ બોલીશ નહીં. આ ધેનુકાસુર લીલા પરથી આપણે શીખવાનું છે. હું કોઈનો દ્વેષ કરીશ નહીં. ગધેડાની જેમ. ગધેડો શિયાળામાં પતલો થાય અને ઉનાળામાં જાડો થાય. કેમ? તો કે શિયાળામાં બધા જ પ્રાણીઓને લીલું ઘાસ ખાવા મળે અને બધા જ પ્રાણીઓ સુખી હોય, તો બીજાને સુખી જોઈને ગધેડો દુઃખી થાય અને માટે એ પતલો થતો જાય. ઉનાળામાં કોઈને લીલું ઘાસ ખાવા ન મળે, બધા પ્રાણીઓ દુઃખી હોય, ગધેડો બીજાને દુઃખી જોઈ અને પોતે સુખી થાય અને જાડો થાય. આવો દ્વેષ હું કરીશ નહીં. ગધેડો મૂર્ખ છે. આખી જિંદગી બીજાનો ભાર ઉચકીને જ મરી જાય છે. હું આ સંસારનો ભાર ઉચકીને મરી નહીં જઈશ. સમય થતાં આ ભાર હું મારા પુત્ર પુત્રીને આપી અને હળવો થઈ જઈશ અને હું પરમાત્મા તરફ ચાલીશ. બહુ ભાર ઉચક્યો, હવે મારે પરમાત્મા તરફ ચાલવું છે. મારે ગધેડા જેવા મૂર્ખ નથી બનવું. મૂર્ખના 5 લક્ષણ છે. મૂર્ખ પહેલું, ભૂતકાળના દુઃખને યાદ કરી અને વર્તમાનમાં દુઃખી થાય અને વર્તમાન બગાડે. હું ભૂતકાળના દુઃખોને યાદ નહીં કરીશ, ભૂલી જઈશ અને અત્યારે વર્તમાનમાં સુખપૂર્વક રહીશ. બીજું લક્ષણ, લોકોની સેવા કરે, પુણ્યના કામો કરે અને બધાને પબ્લિસિટી કરે, એટલે પોતાના પુણ્યો ખલાસ થઈ જાય. લોકો વાહવા કરે એટલે પુણ્ય ખાઈ જાય. હું એવી મૂર્ખામી કરીશ નહીં. સેવા કરીશ પણ કોઈને ખબર ન પડે એવી રીતે હું સેવા કરીશ. ત્રીજું, ચાલતા ચાલતા ખાય અને શરીર બગાડે. હું આવો મૂર્ખ નહીં બનીશ. બોલતા બોલતા હસે એ પણ મૂર્ખ છે. કારણ વગર હસવું એ પણ મૂર્ખતા છે.
અને પાંચમું, બે જણ વાતો કરતા હોય એમાં વચ્ચે ડબકું મૂકવું એ પણ મૂર્ખતાની નિશાની છે. ધેનુકાસુરની લીલાએ મને મૂર્ખતામાંથી બચાવ્યો છે. આ લીલા ઉપદેશાત્મક હતી. કૃષ્ણની લીલાઓ ઉપદેશાત્મક. ત્રીજું, ક્રાંતિકારી કૃષ્ણ. ગોવર્ધન લીલા દ્વારા કૃષ્ણએ ક્રાંતિ કરી છે. વર્ષો જૂની પરંપરા કે લોકો ઇન્દ્રની પૂજા કરતા વરસાદ આવે તે માટે, કનૈયાના સમજાવવાથી વર્ષો જૂની પરંપરાને મૂકી અને ગોવર્ધન પર્વતની પૂજા કરવા લાગ્યા. કારણ વરસાદ પર્વતને લીધે આવે છે. આવું નાના બાળકે સમજાવ્યું અને લોકોએ માની લીધું. આ વાત કંસને ખબર પડી તો એને ઝટકો લાગ્યો કે એક નાના બાળકની વાતને માની અને લોકો કેટલીય પેઢી જૂની પરંપરા પણ છોડી શકે એમ છે. ક્રાંતિ થઈ ગઈ. સત્તા અને સંપત્તિનું જેને મહત્વ છે એને એવું જ લાગે કે પૈસા વગર કોઈ કામ ન થાય. લોકોનું સંગઠન ઊભું થાય જ નહીં પૈસા વગર. ક્રાંતિ તો દૂરની વાત. કનૈયાએ કોઈ પણ પ્રકારની સત્તા વગર, સંપત્તિ વગર પણ લોકોનું સંગઠન ઊભું કર્યું અને ક્રાંતિ નિર્માણ કરી. જે જેનો હક છે એને એ આપ્યું. માટે આપણે બધા પણ જે સત્ય લાગે, સાચું લાગે, એમાં કોઈ સાથે ન હોય તો એ પોતાના મનને સમજાવી અને આગળ વધજો. ત્રીજું હતું ક્રાંતિકારી કૃષ્ણ. ચોથું, વિનાશાય ચ દુષ્કૃતામ. દુષ્ટોનો નાશ કરનાર કનૈયો. કંસે કનૈયાને મારવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ કોઈમાં સફળ થયો નહીં. અંતે એણે ષડયંત્ર રચ્યું. ધનુષ્ય યજ્ઞનું આયોજન કરી અને કનૈયાને મથુરામાં બોલાવ્યો. કનૈયો આવે છે પરંતુ મથુરાના રાજમહેલમાં રોકાતો નથી. કારણ મારા માતા પિતા બંદી ગૃહમાં છે, દુઃખી છે. જ્યાં સુધી મારા માતા પિતા દુઃખી છે ત્યાં સુધી મને કોઈ પણ ભોગ ખપે નહીં. એ મથુરાના બગીચામાં બહાર રહે છે. મથુરા વાસીઓ સાથે વાત કરે છે કે શું તમને કંસનું રાજ્ય ગમે છે? મથુરા વાસીઓ કહે છે નથી ગમતું. તો પછી તમે અવાજ કેમ નથી ઉઠાવતા? આમ મથુરા વાસીઓને જાગૃત કરી એના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરે છે. 3 દિવસ પછી કનૈયો જ્યારે રાજમહેલમાં જાય છે ત્યારે ચાણૂર અને મુષ્ટિક પહેલવાનોને મલ્લ યુદ્ધમાં મારી નાખે છે અને કૂદકો મારી અને કનૈયો કંસના રાજસિંહાસન પર પહોંચી જાય છે. કોઈ પણ અંગરક્ષક કંસને બચાવવા નથી આવતું કે સભામાં બેઠેલું કોઈ પણ વિરોધ નોંધાવતું નહોતું. આટલો બધો કનૈયાનો પ્રભાવ હતો. કનૈયાએ કંસને મારી અને રાજ્ય ઉગ્રસેનને આપી દીધું. આમ કનૈયાએ કોઈ પણ દિવસ લડાઈ રાજ્ય માટે કરી નથી. મા બાપને છોડાવ્યા અને આનંદ કરાવ્યો. વિનાશાય ચ દુષ્કૃતામ. પાંચમું, દંભી ધર્મનો નાશ કર્યો. કંસના મૃત્યુ પછી તેના સસરા જરાસંઘ મથુરા પર 18 વાર ચઢાઈ કરી અને દરેક વખતે નવા અસુરોને લઈ આવે અને કનૈયો એ બધાનો વધ કરી નાખતો. અંતે કાળ યૌવનનો પણ વધ કર્યો. હવે કનૈયાએ વિચાર કર્યો
કે સૃષ્ટિમાં જે વિનાશાય ચ દુષ્કૃતામનું કાર્ય હતું એ પૂરું થયું. હવે દંભી ધર્મને નાશ કરવાનો છે. જરાસંઘ એ દંભી હતો, ધાર્મિક હતો, પણ દંભી ધર્મનું આચરણ કરતો હતો. જરાસંઘ મંદિરો બનાવે, પૂજા કરે, યજ્ઞ કરે, દાન આપે, બ્રાહ્મણને સીધું આપે, પરંતુ લોકો પર પોતાનો પ્રભાવ પડે એટલા માટે કોઈ બ્રાહ્મણ કે કોઈ રાજા એને ધર્મનો ઉપદેશ આપે તો માને નહીં, અને આમ 86 રાજાઓને એણે કેદ કરી નાખ્યા હતા. આવા જરાસંઘનો વધ થવો જ જોઈએ, નહીતર પ્રજામાં દંભ ફેલાવા લાગે, સાચો ધર્મ જીવતો ન રહે. માટે ધર્મનો દંભ કરનારથી દૂર રહેવું એવું કનૈયાએ મને શીખવ્યું. કનૈયાએ ભીમ અને અર્જુનને લીધા. ભીમ દ્વારા જરાસંઘનો વધ કરાવ્યો, તેનું રાજ્ય તેના પુત્રને આપી દીધું. બીજો દંભી રાજા હતો શિશુપાલ, એનો પણ વધ કર્યો રાજસૂય યજ્ઞમાં, અને એનું રાજ્ય પણ એના પુત્રને આપી દીધું. આમ ધર્મમાં પેસી ગયેલા દંભને કાઢવા માટે રાજાને મારવા પડે. યથા રાજા તથા પ્રજા, જેવું રાજા વર્તન કરે એવું પ્રજા વર્તન કરે. જો રાજા ધર્મનો દંભ કરે તો પ્રજા પણ ધર્મનો દંભ કરે છે. આમ દંભી રાજાઓનો વિનાશ કર્યો. ઘણાએ અસુરોનો 18 વારની લડાઈમાં વિનાશ કર્યો. છઠ્ઠું, પ્રભાવી અને તેજસ્વી વાણી શ્રી કૃષ્ણની. ગોકુળમાંથી વૃંદાવનમાં દરેકને લઈ ગયા. બેઠે બેઠું ગામ, ઘર બાર બધાએ છોડી દીધું અને નવું ઘર, નવું ગામ વસાવ્યું. કેવી પ્રભાવી વાણી હશે કે કનૈયાના એક શબ્દથી લોકો ઘરબાર છોડી દેવા પણ તૈયાર હતા. એ જ કનૈયો જ્યારે વૃંદાવન છોડીને મથુરા જાય છે ત્યારે પણ લોકોને સમજાવે છે કે હવે મારે દુષ્ટોના વિનાશ કરવાનું કાર્ય કરવાનું છે. ત્યારે કોઈ કહેતું નથી કે કનૈયા, તારે લીધે અમે ગોકુળ છોડ્યું, ઘરબાર છોડ્યા, ને તું અમને છોડીને જાય છે. આવી તેજસ્વી પ્રભાવી વાણી હતી, એટલે લોકો એની વાણીમાં બધો જ સ્વીકાર કરતા. મથુરામાં જઈને મથુરાવાસીઓને પણ પોતાની પ્રભાવી વાણીથી પ્રભાવિત કર્યા. મહાભારતના યુદ્ધ વખતે સંજય વિષ્ટિ કરવા એટલે કે સુલે કરવા આવે છે, ત્યારે ધૃતરાષ્ટ્રનો સંદેશો, ધર્મનો સંદેશો પાંડવોને કહે છે. યુધિષ્ઠિર તો યુદ્ધ ન કરવાની તૈયારી કરી બેઠો હતો. ત્યારે કૃષ્ણ કહે છે કે જે ધર્મની વાત સંજય તું જેની પાસેથી લઈ આવ્યો છે તે ધર્મ તેમને જ આચરણ કરવા પહેલા કહો. આમ યુધિષ્ઠિરને ફરીથી ઊભો કરી દે છે, અને કનૈયો પોતે વિષ્ટિ કરવા એટલે કે સુલે કરવા જાય છે. રાજસભામાં દરેકના પાપ ગણાવે છે અને કહે છે તમને છેલ્લો મોકો છે, પાપમાંથી બહાર આવી જાઓ. કનૈયો મને પણ સાવધાન કરે છે દરેક વખતે. કોઈક વાર પાપ થઈ જાય તો સાવધાન કરે છે, આ પાપમાંથી બહાર આવી જા. એવી રીતે કનૈયો હંમેશા પહેલા સાવધાન કરતો હોય છે દરેકને, અને પછી કર્મના ફળ મળે છે. વિદુર સાવધાન થઈ ગયા અને મહાભારતના યુદ્ધને છોડી દીધું. બીજા બધાએ અધર્મનો સાથ છોડ્યો નહીં. આમ કનૈયાની પ્રભાવી વાણીથી બધાને જાગૃત કરી દીધા કે તમે અધર્મનો સાથ કરો છો. બધાની માનસિક સ્થિતિ ખરાબ કરી નાખી, કૌરવો વિરુદ્ધની કરી દીધી. અને તમને બધાને ખબર છે મહાભારતના યુદ્ધમાં જે લોકો કૌરવના પક્ષે લડતા હતા, પરંતુ મનથી પાંડવ એટલે કે ધર્મના પક્ષે હતા, અને માટે જીતી શક્યા નહીં.
અંતે મહાભારતના યુદ્ધની શરૂઆતમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ આપ્યો. સૌથી શ્રેષ્ઠ પ્રભાવી વાણી, તેજસ્વી વાણી એટલે ભગવદ્ ગીતા, જે અર્જુનને એકલાને જ નહીં, આજ સુધી જગતના દરેક મનુષ્યને રાહ બતાડી રહી છે, સાચા જીવન તરફ લઈ જઈ રહી છે. તેજસ્વી વાણીના દાતા શ્રી કૃષ્ણ. અંતે શ્રી કૃષ્ણએ 7મો પ્રસંગ એટલે ધર્મનીતિનો ઉપદેશ આપ્યો. ધર્મ એટલે શું? કનૈયાએ સમજાવ્યું. ધારયતિ ઇતિ ધર્મ, જે તમારા જીવનને ધારણ કરે, સામાજિક જીવનને ધારણ કરે, એ જ સાચો ધર્મ છે, એ જ સાચી નીતિ છે. ધર્મ પણ નીતિના પાયા પર હોવો જોઈએ, અંધશ્રદ્ધાના પાયા પર ન હોવો જોઈએ. સામાજિક કલ્યાણ માટે વ્યક્તિગત પ્રતિજ્ઞાને કોઈ સ્થાન નથી, વ્યક્તિગત મૂલ્યોને કોઈ સ્થાન નથી. સમાજના કલ્યાણ માટે વ્યક્તિગત લાભ કે વ્યક્તિગત મૂલ્યો કે વ્યક્તિગત પ્રતિજ્ઞાને પણ તોડી નાખવી જોઈએ, એવું કનૈયાએ સમજાવ્યું. અને માટે જ શ્રી કૃષ્ણ પરમાત્માએ યુધિષ્ઠિરની સત્યનિષ્ઠાને પણ બાજુ મુકાવડાવી અને દ્રોણના વધ વખતે અશ્વત્થામા હતઃ નરોવા કુંજરોવા કેવડાવ્યું, અર્ધ સત્ય કેવડાવ્યું, જે દ્વારા દ્રોણે હથિયાર મૂકી દીધા કે અશ્વત્થામા હણાઈ ગયો છે, હવે લડીને શું કરવાનું. દ્રોણનો વધ થયો તો જ સમાજનું કલ્યાણ થયું. ભીષ્મની સામે અર્ધનારી શિખંડીને હાજર કરી દીધી અને ભીષ્મને હણી નાખ્યો. કર્ણને યુદ્ધ પહેલા સમજાવવાની કોશિશ કરી કે તું જ્યેષ્ઠ પાંડુ પુત્ર છે, તને રાજ્ય મળશે, ધર્મનો જ વિજય થવાનો છે. છતાંય કર્ણએ અધર્મનો સાથ છોડ્યો નહીં, અધર્મનું આચરણ પણ કરી અને અભિમન્યુને માર્યો. માટે અધર્મની સામે અર્જુનને કૃષ્ણે કીધું, અધર્મ જ કરવો પડશે, નિહત્થા કર્ણને તું મારી નાખ. દરેક વખતે સત્ય જીતે એવું જરૂરી નથી, ધર્મ જીતે એવું જરૂરી નથી. જો ધર્મને સત્ય જીતતા હોત તો અત્યારે 55 જેટલા મુસ્લિમ રાષ્ટ્રો ન હોત, જે અધર્મના જુલ્મના પાયા પર ઊભા થયેલા છે. માટે કૃષ્ણએ આપણને સમજાવ્યું, જ્યારે જે વાતની જરૂર હોય એનું આચરણ વિવેકપૂર્વક કરવાનું, સમાજના કલ્યાણ માટે, લાખો લોકોના કલ્યાણ માટે. જો એક જણે અસત્ય બોલવું પડે તો એ અસત્ય નથી, એ સત્ય જ છે, એ ધર્મ જ છે, એવું કનૈયાએ અવનવું તત્વજ્ઞાન સમાજ કલ્યાણનું સમજાવ્યું. કનૈયાએ કહ્યું, યુ ટેક કેર ઓફ બિગિનિંગ, ગોડ વિલ ટેક કેર ઓફ એન્ડ. શરૂઆત તો કરો. અહીં બેઠેલા સર્વ લોકોએ શરૂઆત કરી. ઓનલાઈન વર્ગમાં સત્સંગ કરવાની, ગુજરાતીને ભણાવવાની, અલગ અલગ આધ્યાત્મિક વર્ગની. ભગવાન આપણી દરકાર રાખી રહ્યા છે, આપણને બધાને સુરક્ષિત રાખ્યા છે અને નિત્ય નિરંતર પરમાત્માના વિચારોમાં આપણા બધાની અંદર આત્મવિશ્વાસ એટલો બધો વધારી દીધો કે દુઃખને ભૂલાવી નાખ્યું. અત્યારે આપણે બહારની પરિસ્થિતિ કોઈ પણ હોય એને ભૂલી અને નિશ્ચિંત થઈને આંખ બંધ કરી અને પરમાત્માના ધ્યાનમાં બેઠા છે. આટલી હિંમત પરમાત્માની કૃપા વગર આવી જ શકે નહીં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવી રીતે જ રોજ તમે બધા દરેક વર્ગનું ધ્યાન કરવાની કોશિશ કરજો, તો એક એક શબ્દ તમને આત્મસાત થઈ જશે અને આચરણમાં મૂકવા સહેલા પડી જશે. હરિ ઓમ.